સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાની વધી છે હવે મુશ્કેલી। જ્યાં કૈલાશ ભોયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસીબી દ્વારા અંદાજિત 1 કરોડ 57 લાખની અપ્રમાણસર મિલકત અંગે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વડોદરા શહેર એસીબીએ કૈલાશ ભોયાની સંપત્તિ અંગે તપાસ કરી હતી। આવકના પ્રમાણમાં 56.97% વધુ અપ્રમાણસર મિલકતો મળી આવી છે। આવક કરતાં વધુ રૂપિયા પરિવારના નામે કર્યા હોવાના પણ પુરાવા મળ્યા છે। અનેક જગ્યાએ ખેતીની જમીનો અને અન્ય સંપત્તિ હોવાનું પણ સામે આવ્યું છે। વડોદરામાં મકાન, ધરમપુરમાં દુકાન હોવાનું પણ ખુલ્યું છે। પુત્ર અને પુત્રીના નામે ખેતીની જમીન હોવાનું પણ સામે આવ્યું। પોતાના અને પરિવારજનોના નામે 4 કરોડથી વધુની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે।